ગઈશ તો સાંજના વાગી ગયા છે 4:30. અત્યારે બધું ભૂઈ ગયા હતા જમી અને અત્યારે છે ને ઉઠી ગયા છે. ઓ કેટલી ઊંઘ આવી પણ ઓ ગેન સીડ્યું તો ઊંઘ જ નહોતી ઉડતી. શ્વેતાબેન માઇકમાં બોલ્યા ને ત્યારે મને ઊંઘ ઉડી. એટલે જ બોલી માઇકમાં કે લાવો તરીકે ચા બનશે પણ ઠરી જાય એટલે મૂકો છો ને ત્યાં બોલે જાવ. માઇકમાં બોલી બધા નામ સાથે છે ચા લવર હતા ને એના નામ લીધા એને. અચ્છા તો ભાઈ ચા બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ 2200 ઉપર કમ્પ્લીટલી ગરમા ગરમ. દૂધ ગરમ થાય પછી મેં કીધું ચાનો મસાલો ઓકે આદુ વાળી ચા બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. જોઈ લો આદુ ડાલ કે આખું નાખી દીધું એક. હવે પેલા થોડુંક આદુ નાખે તો મસ્ત તીખી ચા થતી. હવે આદુમાં કેટલું આદુ નાખ્યું ને તો ચા તીખી ન થાય. આદુ ચાઇનીઝ થઈ ગયા બધું આમ સ્ટ્રોંગ ઓછો થઈ ગયું. મરચાઈ તીખા નથી આવતા એ વાત મળી. હવે મરચા હા મરચા પહેલા જેટલા તીખા નથી એમ ને. આ બાજુ જો ભાઈ બાળકોએ ફરીથી છે ને ભાઈ નાવાનું ચાલુ કરી દીધું છે સ્વિમિંગ પુલમાં. નાતા ઠાકતા નથી ભાઈ. ઉપરા ઉપરી આવો છો તમે. હા લે હીરુએ ચાલુ કર્યું છે જો નાવાનું. આ ભાઈ તો નીચે જ રહે અડધા તો પાણીમાં જ રહે. આખા નીચે વયા જાય. હા લે બોલો તારે રિંગ નું શું કામ? હવે તને આવડી ગયું. છેલ્લે જવું છે. બોલો જો ભાઈ આમ જો એનર્જી જો તું આની. ગાઈસ તો પિનલ ચા લઈને આવે છે ભાઈ. ગરમા ગરમ ચાય. આનથી મોટો કપ નતો પિનલ? ઓલો હતો પણ હવે બે વાર હું તમને આપીશ. બસ ચાલો ભાઈ. બહુ ગરમ લાગે છે આમાં તો. ગરમ લાગે છે? હા લે ચિંતન અગાઉથી ગરમ લાગી ગયો મેં કીધું ત્યાં. ચાલો ભાઈ મસ્ત ગરમા ગરમ ચાની મોજ લઈએ ભાઈ. પછી ઠંડા પાણીમાં પડીએ. આમ જો ભાઈ નાવા ગઈ હતી ને ત્યાં ઠંડી ચડી ગઈ ભાઈ પૂરેપૂરી. તો ચાય પીવે છે ગરમ ગરમ. હા લે ભાઈ જો હે પીએ ને ચા પીએ. સુસ્કી લે છે ભાઈ. ચાની મજા લે છે. ગઈશ તો હવે આ લોકોની નાસ્તા પાર્ટી ચાલુ થઈ ગઈ છે ભાઈ. જો ભાઈ 9 હવે છે ને થાકી જાય છે. ચા નાસ્તા કરવા માટે ભાઈ હોલ્ડ કર્યો છે. આ ભાઈ તો કપડાં ચેન્જ કરી નાખ્યા. બહુ સ્કૂબા ડ્રાઇવિંગ કર્યું ભાઈ. માછલી દેખાણી હતી કે નહીં ભાઈ? તેના પગ ધોળા થઈ ગયા. જો ગોવા આવ્યો છે. થાકી ગયો હા. ગઈશ તો ઉપરથી ફાર્મનો નજારો છે ને ભાઈ કંઈક આ રીતનો છે ભાઈ. જોરદાર ભાઈ. મસ્ત મજાની મોટી બાલ્કની છે. ઉપર પણ એક ટેરેસ છે. નીચે જો બધા બેઠા છે ખુરશી નાખીને. અનેરી ફોટા પડવા ગઈ હતી એવી અનેરી જોઈ લ્યો. એને આજે છે ને બ્લેક પહેર્યું છે. બ્લેક કમાન્ડો બેની છે. અહીંયા બધા જોઈ લો ભાઈ. એક ખરખા જેવા જ ફાર્મ છે. હા લે હજી ચા પી રહ્યા છે ત્યાં પાછું ઠંડો ખાવાનો ભાઈ. આઈસ્ક્રીમ કયો? તરબૂચ પડ્યા છે ભાઈ. હા પ્રસાદ નો રવો તો ઉભો જ છે ભાઈ. હજી આઈસ્ક્રીમ ખાવાનું છે ભાઈ. તરબૂચ ખાવાનું છે. દ્રાક્ષ ખાવાની છે અને પ્રસાદ નો રવો. 9 વાગે ઠેઠ જવાનું છે. હા લે અને પ્રસાદ લઈ આ ઠેલા રેડી કરી દીધા. આ વિદાયના ઠેલા રેડી કરી દીધા. હવે તમે જાઓ. હા લે ઘેરે જાવ અહીંયા રોકાઈ જાવ તો. કાકા ઘરે નથી જાવું ના પાડે છે. હા ગઈશ તો હવે છે ને આઈસ્ક્રીમ પાર્ટી કરવાની છે ભાઈ. જો એટલું આઈસ્ક્રીમ છે ભાઈ. હવે પણ ઓગળી જાય ને. કાકાએ ચાલુ કરી દીધું છે ભાઈ. મસ્ત ઠંડો આઈસ્ક્રીમ ભાઈ. આ બધું તો ચાલુ થઈ ગયો છે. આઈસ્ક્રીમ પીવાનો રેડી છે પિનલ. આઈસ્ક્રીમ પીવાનો હશે ખાવાની જગ્યાએ. ગઈશ તો ચાલો હવે છે ને બધો ધીમે સામાન આવે છે. આ ગાડીમાં મૂકી દેવાનો છે. હવે ફામેથી છે ને ધીમે વિદાય લેવાની થાય છે કેમ કે ટાઈમ થઈ ગયો છે ભાઈ. ગઈશ તો બધો સામાન ગોઠવાઈ ગયો છે. ચાલો ભાઈ પેકઅપ. મારે છે ને 4 ગાડી હતી. એક આ અને આ 3 ગાડી. કઈ આવી સૌથી છેલ્લે કઈ
હું કહું પેલી હા ગઈ છે I-10 i20 આપણે આ કિયા પછી આ ઓલી સ્વિફ્ટ અને પછી એને આ પાછળની સ્વિફ્ટ કેટલી બે સ્વિફ્ટ 2 સ્વિફ્ટ છે ભાઈ હેતાંશ ને આ ભાઈ ત્રણેય ગાડી ગાડી નાની છે આમાં ત્રણેય ગાડીમાં તો આપણે મોટી જ છે એમ ને ક્યાં છે આ લે ભાઈ જોઈ લ્યો ભાઈ આમ જો હે આ નકર આવું છે ગઈ તો અહીંયા છે ને જો બધા છે ને સંગીત ખુરશી રમે છે ઓ હવે છે ને બીજો વારો આવ્યો છે આમાં કોણ જીતે ને આપણે જોઈ જયદીપ રહી ગયા એ બાપ દીકરો બે રહી ગયા હું છે ને આઉટ થઈ ગયો ભાઈ સંગીત ખુરશી રમવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ ભાઈ બધા એન્જોય કરે છે જોઈ લો જો ભાઈ જો બધા મોટા રમે છે હો કાકાની એ કાકા જગ્યા નો રખાય એટલી બધી ભાઈ નિયમ ની તો દશિયા ઉડાવી દે દેવાય નિયમ જેવું કઈ છે જ નહીં ભાઈ ગાઈસ તો ફરીવાર રાઉન્ડ ચાલુ થઈ ગયો છે જોઈએ હવે કોણ જીતે છે ભાઈ એ બે જગ્યા હતી કાકા ખોટું હા કાકા જગ્યા હતી તમે કાકા હાલો ભાઈ કરો હાલ ગાઈસ જો આ છે ને મોટા જ વૈદા ભાઈ નાના બધા છોકરાઓ આઉટ થઈ જાય એટલે તું આઉટ થઈ ગયો હા લે બીજા રાઉન્ડ માં છે ઓકે ભાઈ આ જો મોટા વૈદા છે હવે બધા જોઈએ કોણ જીતે છે હેતન કોણ જીતશે એ અંસામાસી નો હાલે ચીટિંગ ફાઇનલ રાઉન્ડ છે જોઈએ કોણ જીતે છે ભાઈ આમ જોઈ લ્યો ભાઈ મોટા હો ભાઈ હા લે હજી એક રાઉન્ડ છે ચાલો ભાઈ લાસ્ટ ફાઇનલ રાઉન્ડ જોઈએ કોણ જીતે ફરીથી આમ નો હાલે હાલો ગાઈસ તો ફરીથી રાઉન્ડ ચાલુ કર્યો છે જોઈએ હવે કોણ જીતે છે ભાઈ હજી ચાલુ છે હવે જીતી જાય શ્વેતાબેન જીતી જાય ઘરના બામણ ના ઘરની જનકભાઈ નાના મીઠા જો આ બધા ગીત ગાય છે ને અનેરીને તાન ચડે છે તાળીઓ પાડે કેમ કરવાનું કરતો બટા કેમ તાળી પાડવાની મમ્મી છે ને હવે ફટાણા ગાય છે કોના ગાય કઈ નક્કી નથી હાલો ગાઓ એક મસ્ત ફટાણું સંભળાવો નવા બંગલા લીધા ત્યારે પીનલ બેન પરણાવ્યા પછી જોજો સાસુ જરા ખેલ રે ઘેર જાઉં ગમતું નથી જોજો સાસુ જરા ખેલ રે ઘેર જાઉં ગમતું તમે બધા હાઉસ છો હાઉસ છે બધા ચાલો કઈ હવે છે ને ઘર માટે વિદાય લેવાની છે ભાઈ બધી ગાડી રેડી થઈ ગઈ છે ફાર્મની હાલો કાકા ત્યાં આવજો જય યોગેશ્વર હાલો ડાયરેક્ટ ઘરે ભાઈ હાલો બેહો
પાછળ જો વાતાવરણ શું છે, આમ ગોટા ને ગોટા નીકળ્યા છે ભાઈ વાદળના, જોરદાર મસ્ત વાતાવરણ શું છે, જોઈ લો ભાઈ, ખતરનાક વાતાવરણ છે ઓ ભાઈ. આગાહી છે ભાઈ, અંબાલાલે આગાહી આપી છે સુરતમાં વરસાદની, એટલે છે ને વરસાદ જેવું વાતાવરણ રહે. હા ગઈ વખતે અહીંયા આવ્યા ત્યારે બહુ વરસાદ હતો. હા ગઈ તો ફાઇનલી गड्ढे की सवारी निकल चुकी है भाई. ફામે છે ને ભાઈ છેલ્લા 24 કલાકથી હતા, બહુ મોજ કરી, બહુ મજા કરી, ખાધું પીધું ને નાયા સ્વિમિંગ પુલમાં બહુ મજા કરી ભાઈ, જોરદાર. છેલ્લે ગેમ રેમાં, રમત રેમાં, અંતાક્ષરી રેમાં અને ભાઈ ફટાણાની મોજ જામી હતી છેલ્લે ભાઈ. ચાલો કાંઈ વાંધો નહીં, હવે ક્યાંક જવાનું છે પાઉંભાજી ખાવા. ક્યાં જવાનું? ચાલુ ગાડીએ ડ્રાઇવિંગ કરે છે, મેં તમને લાઈવ બતાવું છું. ચાલુ ગાડીએ ડ્રાઇવિંગ નહીં, ચાલુ ગાડીએ વિડીયો શૂટ કરે છે, હું તમને લાઈવ બતાવું છું. આવું આપણે સામે ભૂંગળા દેખાય ને એવું એક ભૂંગળું પાડી નાખ્યું, ખબર? એ પાડવાનું તો ત્યારે કેટલી સૂચનાઓ આવી હતી, ઘણી બધી આવી હતી, સાયરન વાગ્યા હતા અને બધું. હા ઘણું છે તું. અને આ બાજુ તો મસ્ત છે ને સંધ્યા પુલી છે ભાઈ, નંબર વાતાવરણ જોરદાર ભાઈ, ગામડે જતા હોય ને એવું વાતાવરણ છે. ગાઈસ તો નવી એકદમ નવી આઈટમ મંગાવી છે ભાઈ, પાપડ ચોરી ભાઈ, જોરદાર નવી આઈટમ છે ભાઈ, ટ્રાય કરવાની છે આજે. બરાબર, અનેરી પાપડ ચોરી ખાય છે જો ભાઈ, નો મજા આવી એવું લાગે છે. ચાલો ભાઈ પાઉંભાજી ની મોજ હો ભાઈ, પટેલ ની પાઉંભાજી જોઈ લો ભાઈ, કામરેજ ની ફેમસ. ગાઈસ તો જો ભાઈ કામરેજ ની ફેમસ ભાજી આવી ગઈ છે ભાઈ, અને આ બાજુ ગ્રીન ભાજી છે, જોઈ લો ભાઈ પાઉં આવી ગયા. ગાઈસ તો મસ્ત મજાની ભાજી ખાઈને ઘરે પહોંચી ગયા, વાગી ગયા છે ભાઈ 8:30. બરાબર છે, તો ચાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને જો ભાઈ ફામીથી આવ્યા પછીની હાલત જોવો તમે ઘરની. હજી તો ઘણું બધું વસ્તુ તો ગોઠવાઈ ગયું, બાકી આખું રવણ વિખાંડ પડ્યું હતું. કેમ એક દિવસની મજા, એક દિવસની સજા, એના જેવું છે ભાઈ. દૂધ આવ્યું હતું ભાઈ જો અમારું અહીંયા, પણ છે ને અમે તો આખો દિવસ ઘરે હતા નહીં, તો દૂધ એમને રહ્યું. બરાબર, પણ કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ તો છે ને આજે બહુ થાકી ગયા છે, તો આજના માટે આટલું જ. બરાબર, આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય